હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફરી એક વખત બધા વિઝાના પ્રોસેસિંગ ટાઈમ બદલાયા છે. આ લેટેસ્ટ 1 કે 2 દિવસ પહેલાંથી જ તે ન્યૂ રૂલ્સ લાગુ થયા છે. જે રૂલ્સ તમારે બી જાણવા જરૂરી છે, કારણ કે તમારી બી જો ફાઇલ તમે મૂકેલી છે, વેઇટ કરો છો અથવા મૂકવાના છો, તો તમને બી આ પ્રોસેસિંગ ટાઈમ ખબર હોવો જોઈએ. જ્યાં આગળ સ્ટડી વિઝાની જે ફાઇલ મૂકવાના છે અથવા જેમણે મૂકેલી છે એમના માટે ખરાબ સમાચાર કહેવાય, કારણ કે લગભગ સીધો આની અંદર જે વસ્તુ છે એ વીક્સની અંદર જો વાત કરું તો 1 કે 1.5 મહિનાનો વધારો આવી ગયો છે. એટલે એ લોકોની ફાઇલ બી લેટ થઈ શકે એવું છે. આગળ ડિટેલમાં દરેક પ્રોસેસની અંદર, જેમાં આપણે વિઝિટરથી લઈને પીઆરવાળા સુધીની, એટલે એમાં ટેમ્પરરી બી આવી ગયા, ઇકોનોમિક ક્લાસ બી આવી ગયું અને પરમેનન્ટ બી આવી ગયા. બધાની હું તમને ડિટેલ આપીશ. તમે એક નોટબુક અને પેન લઈને રેડી થઈ જાઓ અને તમારા પ્રોસેસિંગ ટાઈમ તમે લખી લો, જેથી કરીને તમને બી ખબર પડે. એ પહેલાં જો ચેનલ પર આગળ વધીએ એ પહેલાં ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો અને આપણી બીજી ચેનલને બી સબસ્ક્રાઈબ કરજો અને એને બી આવો જ તમારો સપોર્ટ આપજો. એ ચેનલનો યુટ્યુબ હેન્ડલ છે @HM Visa Counseling. હું હમણાં સ્ક્રીન પર બી રિફ્લેક્ટ કરાવી દઉં છું. તમે યુટ્યુબમાં જઈને સર્ચ કરશો તો એ આવી જશે. હવે આપણે મેઇનલી આગળ વધીએ કે જ્યાં આગળ શરૂઆત કરીએ આપણે સૌથી પહેલું વિઝિટર વિઝા આઉટસાઇડ કેનેડાથી જો તમે એપ્લાય કરો તો 109 દિવસનો પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે. વિઝિટર વિઝા એક્સટેન્શનવાળાની જો વાત કરીએ તો 137 દિવસનો પ્રોસેસ ટાઈમ કરવામાં આવ્યો છે. સુપર વિઝાની જો વાત કરીએ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સનો, તો એમનો જે નવો ટાઈમ છે 132 ડેઝનો પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટડી પરમિટની જો વાત કરીએ આપણે કેનેડાની, મેં તમને કીધું 14 વીક લાસ્ટ આપણે અપડેટ જોઈ હતી, જેની અંદર પહેલાં 4 વીક, પછી ત્યાંથી 9 વીક ગઈ હતી, પછી 6 વીક, 4થી 6 વીકમાં થયું હતું અને ત્યાંથી સીધું જ હું તમને કહું 2 વીક એટલે કે 1.5 કે 2 મહિના વધારો કરી દેવામાં આવ્યો છે અને 14 વીકનો પ્રોસેસિંગ ટાઈમ કરવામાં આવ્યો છે આઉટસાઇડ કેનેડાવાળા માટે. જે લોકો ઇનસાઇડ કેનેડા રહી અને સ્ટડી પરમિટ એપ્લાય કરે છે એ લોકોને 6 વીકનો ટાઈમ કરવામાં આવ્યો છે. 6 વીક્સનો ટાઈમ એમને આપવામાં આવ્યો છે. સ્ટડી પરમિટનું એક્સટેન્શન જેમને કરાવવાનું છે એમને 124 દિવસનો ટાઈમિંગ આપવામાં આવ્યો છે, વર્કિંગ ડેઝ. હવે વાત કરીએ વર્ક પરમિટવાળાની. જો કેનેડાની બહારથી વર્ક પરમિટ એપ્લાય કરવામાં આવે છે તો આ વર્ક પરમિટનો 19 વીકનો ઓફિશિયલ ટાઈમ અત્યારે કરી દેવામાં આવ્યો છે. વર્ક પરમિટ ઇનસાઇડ કેનેડા 146 દિવસનો ટાઈમિંગ આની અંદર કરી દેવામાં આવ્યો છે. સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટની જો આપણે વાત કરીએ તો 8 દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. આ વર્ક પરમિટનો ટાઈમ લગભગ ઘણા ટાઈમથી 8 દિવસ જ રાખવામાં આવે છે, કારણ કે આ સિઝનલ પ્રોગ્રામ હોય છે એટલા માટે. ત્યારબાદ આઈસી ક્લાસ, જે ભારતીયોને લાગુ ના પડે પણ છતાં એનો એક તમને જાણકારી માટે કે 9 વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઇમિગ્રેશનની જો આપણે વાત કરીએ, આ બધા હતા એ ટેમ્પરરીની વાત હતી કે જેના આગળ વિઝિટર વિઝા આવી ગયા, સ્ટડી વિઝા આવી ગયા, ઇનસાઇડ કેનેડા, આઉટસાઇડ કેનેડા, આ બધાની વાત હતી. હવે જો આપણે પરમેનન્ટ્સવાળાની વાત કરીએ તો ઇકોનોમિક ઇમિગ્રેશનની અંદર સૌથી પહેલાં AAIP અથવા એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામની તમે વાત કરી શકો. એટલાન્ટિક ઇમિગ્રેશનનો પ્રોગ્રામ જે છે આમનો નવો ઓફિશિયલ ટાઈમ છે 9 મંથ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ક્લાસની અંડરમાં જ વાત કરીએ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ CEC ક્લાસનો ઓફિશિયલ ટાઈમ છે 5 મંથ્સ કરવામાં આવ્યો છે. અને જો કેર ગિવર્સ પ્રોગ્રામની વાત કરીએ તો હોમ ચાઇલ્ડ કેર પ્રોવાઈડર પાયલોટ પ્રોગ્રામ જે છે આમનો નવો ઓફિશિયલ ટાઈમ 21 મંથ કરવામાં આવ્યો છે. ઇકોનોમિક ઇમિગ્રેશનની અંડરમાં જ આગળ જઈએ, પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામની વાત કરીએ. વાયા એક્સપ્રેસ ને અલગ એક્સપ્રેસ, તો કે અગર જો એક્સપ્રેસ સિવાય ડાયરેક્ટ ઓક્યુપેશન ડિમાન્ડમાં જે લોકો એપ્લાય કરે છે એમના માટે 20 મંથ્સ બિફોર નોમિનેશન કરવામાં આવ્યા છે. અને જે લોકો એક્સપ્રેસ થ્રુ કરે છે સિલેક્શન, એમના માટે 6 મહિનાનો ઓફિશિયલ નવો ટાઈમ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે આગળ જઈએ, સેલ્ફ એમ્પ્લોય પર્સનની જો વાત કરીએ ઇકોનોમિક પ્રોગ્રામની અંડરમાં જ તો 48 મંથ્સનો નવો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. ક્યુબેક બિઝનેસ ક્લાસની વાત કરીએ તો 71 મંથ્સનો નવો ઓફિશિયલ ટાઈમિંગ છે. સ્કિલ વર્કર ફેડરલની વાત કરીએ તો 6 મહિનાનો નવો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્કિલ વર્કર્સ ઇન ક્યુબેકની જો વાત કરીએ તો 9 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ વિઝાની જો વાત કરીએ છીએ તો 39 મંથ્સનો નવો ટાઈમિંગ ઇસ્યુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જો આપણે ડિપેન્ડન્ટ વિઝાની વાત કરીએ, જેમાં સ્પાઉસ વિઝાની વાત કરીએ, કોમન લો પાર્ટનરની જો વાત કરીએ, ફેમિલી સ્પોન્સર્સવાળાની વાત કરીએ, ઇનસાઇડ ક્યુબેકની જો વાત કરીએ છીએ તો 32 મહિનાનો ઓફિશિયલ ટાઈમિંગ છે. આઉટસાઇડ ક્યુબેકની જો વાત કરીએ છીએ તો 24 મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે.
આની સાથે જ આપણે વાત કરીએ ફેમિલી સ્પોન્સરશિપની, કે પહેલી જે હતી એ એમના જે મેઇન એપ્લિકન્ટ છે કેનેડામાં રહેતા હોય, તો હવે તો આઉટસાઇડ કેનેડા જો હોય તો આનો જો ઓફિશિયલ ટાઈમિંગ છે 36 મહિનાનો કરવામાં આવ્યો છે. સ્પાઉસ અને કોમન લો પાર્ટનર ઇનસાઇડ ક્યુબેકવાળા માટે અને આઉટસાઇડ ક્યુબેકવાળા માટે 10 મહિનાનો ટાઈમિંગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફેમિલી સ્પોન્સરશિપની અંદર જો ડિપેન્ડન્ટ ચિલ્ડ્રનની વાત કરીએ આપણે, તો 9 મંથનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે. અને ફેમિલી સ્પોન્સરશિપમાં જ તે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના વિઝાની જો વાત કરીએ, ઇન ક્યુબેકની અંદર 48 મંથ, આઉટસાઇડ ક્યુબેકની વાત કરીએ તો 24 મહિનાનો નવો ટાઈમિંગ ઇસ્યુ કરવામાં આવ્યો છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે હ્યુમિટેરિયન ગ્રાઉન્ડ ઉપર ઇનસાઇડ ક્યુબેકની વાત કરીએ 47 મંથ અને આઉટસાઇડ ક્યુબેકની જો વાત કરીએ તો 21 મહિનાનો નવો ઓફિશિયલ ટાઈમિંગ કરવામાં આવ્યો છે. જે આખી આ જે પ્રોસેસ છે એ લગભગ હમણાં 1 કે 2 દિવસ પહેલાંથી જ ઇમ્પ્લિમેન્ટ થઈ છે, એટલે એકદમ લેટેસ્ટ અપડેટ જ છે આવડ્યા કે જે હવેથી નવા પ્રોસેસ ટાઈમિંગ ચેન્જ કરવામાં આવ્યા છે. જેમાં આપણે લાસ્ટ ટાઈમ જ્યારે આ પ્રોસેસ ટાઈમ જોયા હતા ત્યારબાદ આની અંદર ઘણા બધા નવા ચેન્જીસ દેખાઈ રહ્યા છે. જે બી માહિતી મારી પાસે આવી છે બને એટલી સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. તમને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, અને તમારો કોઈ ઓપિનિયન આપવા માગો છો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો અને મેક્સિમમ લોકોને ફોરવર્ડ કરતા રહેજો, જેથી કરીને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશનને આપણે આગળ લઈ જઈ શકીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.